રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વેશપલટો કરી આરોપીને યુપીથી પકડવાનો મામલો. ડબલ મર્ડરના ગુનામાં 12 વર્ષથી વોન્ટેડ આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ આરોપીને પકડી ઉત્તમ કામગીરી કરાઈ છે. રાજકોટ ક્રાઇમ ડીસીપી પાર્થ રાજસિંહે ગોહિલે આપી છે માહિતી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. વર્ષ 2012ની અંદર પ્રવીણ અને દીપક તે બંને દ્વારા પોતાના ફેમિલીની અંદર જ તે ઘર કંકાસને લઈને 2 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેની અંદર પ્રવીણની પત્ની જે છે મધુબેન અને કાકીજી સાસુ રંજનબેન, આ બંનેની હત્યા થઈ હતી. અને આ બંનેની હત્યા કર્યા બાદ આ પ્રવીણ ઉર્ફે પવન એ નાસી ગયેલો હતો અને જે તે સમયે 2012ની અંદર એ પોલીસની પકડમાં આવેલ ન હતો. છેલ્લા 6 મહિનાથી માનનીય સીપી સર બ્રિજેશ કુમાર ઝા સર દ્વારા જે કંઈ પણ સિરિયસ ગુનાના આરોપીઓ છે તેઓની ધરપકડ કરવા માટે તેને ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય, એક પછી એક આવા જે જૂના કેસીસ હતા અને 302, 307ના આરોપીઓ હતા તે લોકો ઉપર સતત વોચ અને તે લોકોનું ઉપર ઇન્ટરસેપ્શન અને અલગ અલગ ટેકનિકલ માધ્યમથી અમારી ગતિવિધિ શરૂમાં હતી. તે દરમિયાન અમને માહિતી મળી કે આ પ્રવીણ ઉર્ફે પવન જે છે તે યુપીમાં હોવાની સંભાવના છે. તેના માટે થઈને અમે અલગ અલગ ટેકનિકલ સોર્સિસથી એનું વેરિફિકેશન કર્યું અને ત્યારબાદ 4 લોકોની સ્પેશિયલ ટીમ બનાવી અહીંયાથી યુપી ગાઝિયાબાદ ખાતે મોકલેલી હતી. એએસઆઈ જલદીપસિંહ, તે ઉપરાંત તેમની સાથે મોહિલરાજ, કૃષ્ણદેવસિંહ અને હરસુખભાઈ, આ 4 લોકો ત્યાં ગયા અને ત્યાં જઈને વેશ પલટો કરીને સૌપ્રથમ તો એમણે વેરીફાઈ કર્યું કે ખરેખર આરોપી કઈ જગ્યાએ છે. વેરીફાઈ કરતા સમયે તેવું ધ્યાન પર આવ્યું કે તે ચાની એક ટપરી ચલાવી રહ્યો છે. તો પછી કોઈ ફેરિયા બનીને, કોઈ શાકભાજીની લારી ચલાવીને એ રીતે જઈને અને કેમ કે 12 વર્ષનો સમય થઈ ગયો હતો, ચહેરો પણ બદલાઈ ચૂક્યો હતો, એટલે સૌપ્રથમ તો એ પવાના નામે ત્યાં ઓળખાતો હતો. એને વેરીફાઈ કર્યું કે આ એ જ વ્યક્તિ છે, એની સાથે વાતચીત કરી અને એકવાર 4 દિવસ આ બધું રેકી કર્યા બાદ કન્ફર્મ થયું કે આ વ્યક્તિ એ જ છે, ત્યારબાદ તુરંત જ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. ગાઝિયાબાદની અંદર થોડું જ્યારે આરોપીની ધરપકડ કરવા માટે ગયા ત્યારે લોકો જે છે એકઠા થઈ ગયા હતા, પરંતુ તુરંત જ તે પોલીસ દ્વારા સૂઝબૂઝ વાપરીને તે લોકોને સમજાવીને અને જૂની આ રીતની એફઆઈઆર છે તે વિશે માહિતી આપીને આરોપીની જે છે એ ધરપકડ ત્યાંથી હાથ ધરવામાં આવી હતી. અહીંયા શું કરતો હતો સાહેબ આરોપી? અહીંયા રહેતો ત્યારે જે તે સમયે તે અહીંયા મજૂરી કામ એવું કરતો હતો અને ભાડે રહેતો હતો અને પછી તે આ મર્ડર કર્યા બાદ નાસી ચૂક્યો. કારણ શું હતું મર્ડર કરવાનું? ઘર કંકાસની અંદર એણે બંનેનું મર્ડર કરેલું.